કે સરકારી સિસ્ટમની સામે સામાન્ય માણસ તો ઠીક, પણ ભાજપના સાંસદ પોતે લાચાર થઈ ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, સરકારી સિસ્ટમ વિશે આપણે ઘણીવાર સાંભળીએ કે કોઈના કામ નથી થતા, સરકારી સિસ્ટમ એટલે બેદરકાર, આવું બધું ઘણું આપણે સાંભળીએ. હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે સરકારી સિસ્ટમની સામે સામાન્ય માણસ તો ઠીક, પણ ભાજપના સાંસદ પોતે લાચાર થઈ ગયા છે. તો તમે વિચારો કે જો સાંસદના સરકારી કામ નહીં થતા હોય તો સામાન્ય લોકોની બિચારાઓની શું હાલત થતી હશે. આ મગરમચ્છની ચામડીના સરકારી અધિકારીઓ જો સાંસદનું નહીં સાંભળતા હોય તો બિચારા સામાન્ય પ્રજાનું તો કામ થવાની આશા જ મૂકી દેવાની. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં સુરતની જે લોકસભા બેઠક છે એ આખા દેશમાં ચર્ચામાં આવેલી હતી, કારણ કે કોંગ્રેસના જે ઉમેદવારનું ફોર્મ રદ થયું અને એ પછી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ તરીકે જાહેર કરી દેવામાં આવ્યા. મુકેશ દલાલ બિનહરીફ તરીકે ચૂંટાઈ ગયા, સાંસદ બી બની ગયા, પણ આજે 5 મહિના પછી પણ એમને એક બાબતે સંઘર્ષ કરવો પડે છે. એ સાંસદ બન્યા પછી એમના સંઘર્ષની આ પહેલી શરૂઆત પણ થઈ ગઈ છે. હવે વાત એમ છે કે આજે 5 મહિના થવા છતાં મુકેશ દલાલને જે ભાજપનું કાર્યાલય મળવું જોઈએ એ મળતું નથી અને એમણે એવી માંગણી કરેલી હતી કે ભાજપના પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશનું અથવાલાઇન્સ વિસ્તારની અંદર જે કાર્યાલય આવેલું છે એ કાર્યાલય એમને ફાળવવામાં આવે. પરંતુ આજે 5 મહિના થઈ ગયા, પરંતુ મુકેશ દલાલની વાત સરકારી કચેરી સાંભળી નથી રહી અને એ પોતે અત્યારે એકદમ લાચાર થઈ ગયા છે. હવે મુકેશ દલાલે એક મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે સૌથી પહેલાં 15 જૂને મેં સુરત જિલ્લા કલેક્ટર સૌરભ સારગીને એક પત્ર લખેલો અને એમને જાણ કરેલી હતી કે અથવાલાઇન્સની અંદર જે કાર્યાલય આવેલું છે દર્શનાબેન જરદોશનું અને એમની ઓફિસ ત્યાં કાર્યાલય ચાલતું હતું એ મને સોંપવામાં આવે એવી એમણે રજૂઆત કરી. 15 જૂને પત્ર લખ્યો, એ પછી એમને કોઈ જવાબ નહીં મળ્યો, એમને કોઈ પ્રતિસાદ નહીં મળ્યો. એટલે મુકેશ દલાલ એમણે 29 જુલાઈએ ફરી પત્ર લખ્યો અને એમણે એમ કીધું એ પત્રની અંદર કે ગાઈડલાઇન મુજબ સાંસદને એક ફેસિલિટી સેન્ટર એટલે એક કાર્યાલય મળે છે, તો હું ઈચ્છું છું કે અથવાલાઇન્સ વિસ્તારની અંદર પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશનું જે કાર્યાલય છે એ મને આપવામાં આવે, જેને કારણે હું મારા પાર્ટીના કાર્યકરો અને નેતાઓની સાથે ત્યાં બેસીને એમની સાથે મળી શકું, એમની સાથે મુલાકાત કરી શકું અને એમના હું કામ કરી શકું. સાથે સાથે પત્રની અંદર એમણે એવું લખ્યું કે મને જલ્દીમાં જલ્દી આ કાર્યાલય ફાળવવામાં આવે. એમણે એવું કીધું કે મેં પત્ર લખ્યા પછી કોઈ પગલાં નહીં લેવાયા, એટલે મારે ફરીથી 29 જુલાઈએ પત્ર લખવાની ફરજ પડી. હવે એવું જાણવા મળ્યું કે આ જે કાર્યાલય છે અથવાલાઇન્સ વિસ્તારમાં પૂર્વ સાંસદ દર્શનાબેનનું, એ નવસારી લોકસભા વિસ્તારની અંદર આવે છે. એટલે તંત્રના જે લોકો છે એ સુરત લોકસભા માટે અન્ય જગ્યાએ એક કાર્યાલય શોધી રહ્યા છે એવું મને એક વાત જાણવા મળ્યું છે. હવે મીડિયાની વાતની ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલની અંદર સુરત જિલ્લા કલેક્ટરના કોર્ટથી એવું કહેવામાં આવ્યું છે, એની અંદર કલેક્ટર સૌરભ પારગીએ એવું કીધું કે આ જે દર્શનાબેન જરદોશનું કાર્યાલય છે એની અંદર સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો ઇસ્યુ છે, એટલા માટે સાંસદને આ કાર્યાલય ફાળવવામાં નથી આવી રહ્યું. જોકે તમને જાણીને નવાઈ લાગશે અને તમને આશ્ચર્ય બી થશે કે કલેક્ટરે જ્યારે એમ કીધું કે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો ઇસ્યુ છે, તો મુકેશ દલાલ ભાજપના સાંસદે પોતે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ તૈયાર કરાવ્યો. એમણે એક ખાનગી કંપનીને હાયર કરાવી અને એમની પાસે આખો સર્વે કરાવ્યો કે આ જે કાર્યાલય છે એમાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો કોઈ ઇસ્યુ છે કે નથી. મુકેશ દલાલે એમ કીધું કે દર્શના જરદોશના જે કાર્યકરો છે એ કાર્યાલયમાંથી બધો સામાન લઈને ગયા છે અને કાર્યાલય બિલકુલ હમણાં ખાલી છે અને
સુરતના જે સૌથી શ્રેષ્ઠ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ કહેવાય છે એની પાસે મેં સર્વે કરાવ્યો છે અને એમણે એવું મને કીધું છે કે આ જે કાર્યાલય છે એ બિલકુલ સુરક્ષિત છે અને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. બોલો, સાંસદ એમ કહે છે કે એમણે જે સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવ્યો એમાં સ્ટ્રક્ચરલમાં કોઈ ઇસ્યુ નથી અને સુરત જિલ્લા કલેક્ટર એમ કહે છે કે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના ઇસ્યુને કારણે આ કાર્યાલય એમને ફાળવામાં નથી આવી રહ્યું. હવે આ જે દર્શના જરદોશનું જે કાર્યાલય છે એ ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને એની ઉપર એક બીજો માળ પણ છે, એટલે એક માળનું બિલ્ડિંગ પણ છે. આગામી દિવસની અંદર આ જે સ્ટ્રક્ચરલ સર્વે જે મુકેશ દલાલે કરાવ્યો એનો રિપોર્ટ આવી જશે. હવે સુરત આ જે રિપોર્ટ આવ્યા પછી મુકેશ દલાલે એવું કીધું કે હું આ રિપોર્ટ આવી ગયા પછી સુરત જિલ્લા કલેક્ટર અને રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટને પણ આ રિપોર્ટ સોંપીશ. હવે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી છે એજી વસાવા, એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમને એવી ખબર પડી છે કે સાંસદ મુકેશ દલાલે પોતે સર્વે કરાવ્યો છે, તો એમણે જે સર્વે કરાવ્યો છે એ રિપોર્ટની અમે રાહ જોઈ રહ્યા છે. એ રિપોર્ટ આવ્યા પછી અમારી ટીમ પણ એ રિપોર્ટનો તપાસ કરશે અને એ પછી અમે પોતે મુકેશ દલાલની સાથે ચર્ચા કરીશું. મુકેશ દલાલે એવી પણ વાત કરી કે હું એ જોવા માગું છું કે આ કાર્યાલય નહીં આપવા પાછળનું આખરે કારણ શું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.